નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પંચમહાલમાં ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત નિપજ્યા છે. કાલોલ નજીકથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર પર અકસ્માત સર્જાયો. કાર ડિવાઈડર કૂદીને સાઈડમાં ફંગોળાઈ હતી. કારમાં 5 લોકો સવાર હતા. સ્થળ પર 4 વ્યક્તિના મોત નિપજ્યા. અકસ્માતમાં એકનો આબાદ બચાવ થયો છે. વડોદરાનો પરિવાર રાજસ્થાનથી પરત ફરી રહ્યો હતો અને ત્યારે દુર્ઘટનાનો શિકાર બન્યો. પર અકસ્માતની ઘટના કાર ડિવાઈડર કૂદીને સાઈડમાં ફંગોળાઈ હતી. એ દરમિયાન કારમાં 5 લોકો સવાર હતા, જેમાંથી 4 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. સ્થળ પર જ 4ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા. અકસ્માતમાં એકનો આબાદ બચાવ થયો છે. વડોદરાનો આ પરિવાર જે રાજસ્થાનથી પરત ફરી રહ્યો હતો અને ત્યારે દુર્ઘટનાનો શિકાર બન્યો. આખરે કઈ રીતે અકસ્માત સર્જાયો તે હજુ સ્પષ્ટ નથી. તપાસ બાદ જાણકારી મળશે કે આખરે ચાલકના કારણે આ અકસ્માત સર્જાયો હતો કે પછી કારમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજેશ, કઈ રીતે આ અકસ્માત સર્જાયો? હાલોલ અને કારોલની વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાલ ટ્રાયલ રન માટે જે બોમ્બે કોરિડોર છે તેને શરૂ કરવામાં આવ્યો હતો અને જ્યાં વડોદરાનો જે પરિવાર હતો તે રાજસ્થાનથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. જો કે અકસ્માત કઈ રીતે સર્જાયો તે જાણી શકાયું નથી, પણ કારમાં કંઈક ટેકનિકલ ખામી સર્જાવાના કારણે જે કાર હતી તે ડિવાઈડર કૂદી અને બીજી સાઈડ જતી રહી હતી અને દરમિયાન 4 વ્યક્તિઓના કમકમાટી ભર્યા ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જો કે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે કયા પ્રકારે અકસ્માત સર્જાયો હતો અને કયા કારણોસર સર્જાયો હતો. જી આભાર રાજેશ, જાણકારી આપવા માટે. રાજકોટના જસદણના બાખલવડ પાસે ગંભીર દુર્ઘટના બની. આલણ સાગર તળાવમાં નાહવા પડેલા 4 માસૂમ બાળકો ડૂબ્યા. તળાવની પાળ પરથી માત્ર સાયકલ અને કપડાં મળ્યા બાદ ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી. ભારે જહેમત બાદ રામુભાઈ રાઠોડ, કાળુભાઈ રાઠોડ અને રાજવીર રાઠોડ, કિશન રાઠોડ નામના 4 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. કરુણ ઘટનાની જાણ થતાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી. મંત્રી દ્વારા મૃતક બાળકોના પરિવારને અંતિમ વિધિ માટે 25,000 રૂપિયાની તાત્કાલિક સહાય જાહેર કરવામાં આવી. રાજ્ય સરકાર તરફથી શક્ય તમામ મદદ અને સહાય આપવા માટે સરકાર કટિબદ્ધ હોવાની મંત્રી કુંવરજી બાવળિયાએ ખાતરી આપી. બાખલવડ પાસેના આલણ સાગર તળાવનો આ બનાવ. બાળકો અહીં ડૂબતા વિસ્તારમાં હડકંપ મચ્યો છે. પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. ભરૂચના અંકલેશ્વરમાં જીઆઈડીસી બસ સ્ટેન્ડ નજીક ઈવીએમ લઈ જતી બસને અકસ્માત નડ્યો. ચૂંટણી સ્ટાફ અને ઈવીએમ મશીનો લઈને પરત આવતી બસને અકસ્માત નડ્યો. વાલિયા રૂટ નંબર 10ની બસને અકસ્માત નડ્યો હોવાની જાણકારી છે. બસ રિક્ષા સાથે ધડાકાભેર ભટકાતા રિક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચી. રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ચૂંટણી સ્ટાફ અને ઈવીએમ જે બસમાં હતા તેનો અકસ્માત સર્જાયો. રિક્ષા અને બસ વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો. આજે પણ અગનભઠ્ઠીમાં શેકાવા તૈયાર રહેજો. રાજ્યના 8 જિલ્લામાં આજે હીટ વેવની આગાહી કરાઈ છે. અમદાવાદીઓ, આજનો દિવસ ખૂબ જ ભારે છે. અમદાવાદમાં આજે ગરમીનું યલો એલર્ટ. અમદાવાદ સહિત 8 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતના પાટણમાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છના 6 જિલ્લામાં હીટવેવની આગાહી છે. રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ. બોટાદ, મોરબી, કચ્છમાં પણ યલો એલર્ટ. ગઈકાલે પણ રાજ્યમાં ગરમીનું તાંડવ હતું અને 11 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. 15 વર્ષમાં છઠ્ઠી વાર એપ્રિલમાં 44ને પાર તાપમાન નોંધાયું છે. એપ્રિલમાં સૌથી વધુ ગરમી પડવાનો રેકોર્ડ છે. વર્ષ 1958ની 27મી એપ્રિલે આ રેકોર્ડ સર્જાયો હતો. આ દિવસે 46.2 ડિગ્રી ગરમી પડી હતી. સ્થાનિક ચૂંટણીમાં કાલના મતદાનની તૈયારીઓ. અમદાવાદમાં 2 સ્થાનો પર મતગણતરી થશે. એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી થશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીનો સુરક્ષિત રખાઈ. 26 એપ્રિલે મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીઓ સેન્ટર પર પહોંચાડાઈ છે.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થયું છે અને હવે આવતીકાલે મતગણતરી હાથ ધરવાની છે. સીધા દ્રશ્યો જે છે અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજના કે જ્યાં સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીનો અહીંયા સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં 2 સ્થાનો પર મતગણતરી હાથ ધરવાની છે, LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ, કે જ્યાં બંને સ્થાનો પર 48 વોર્ડના જે EVM જે છે તે રાખવામાં આવ્યા છે અને તેની મતગણતરી હાથ ધરવાની છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM અહીંયા સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને 45 ડિગ્રી ગરમીમાં 46% જેટલું મતદાન, નીરસ મતદાન જે જોવા મળ્યું છે અને હવે આવતીકાલે 652 જેટલા ઉમેદવારોનો ભાવિનો ફેસલો થવાનો છે. LD એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી હાથ ધરવાની છે અને આ બંને કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા જે છે તે ચુસ્ત રાખવામાં આવી છે. કેન્દ્રમાં માત્ર ને માત્ર અધિકૃત વ્યક્તિઓ જે છે તેઓને જ પ્રવેશ આપવામાં આવશે અને તેને લઈને તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. હવે આવતીકાલે મતગણતરી હાથ ધરાશે અને 652 જેટલા ઉમેદવારો કે જે આ ચૂંટણીમાં મેદાને છે અને તેઓના ભાવિનો ફેસલો જે છે જ્યારે EVM ખુલશે અને મતગણતરી હાથ ધરાશે ત્યારે આ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે ફરી મતદાન. ચુડા તાલુકાના જેપાર ગામે આજે 7 વાગ્યાથી ફરી મતદાન શરૂ થયું. ગઈકાલે EVMમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી, જેને લઈ તંત્ર દ્વારા ગઈકાલે મોડી સાંજે ફેર મતદાનની જાહેરાત કરાઈ હતી. જેપાર ગામના 643 મતદારો આજે મતદાન કરશે, જે પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ચૂંટણી પ્રક્રિયા માટે સજ્જ હોવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આમ તો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગઈ હતી, પરંતુ ચુડા તાલુકાના જેપર ગામે ગઈકાલે યોજાયેલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક માટે EVMમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા છે એ ખોરંભે ચડી હતી. ત્યારે તંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી આયોગ પાસે ફરીવાર મતદાન માટેની મંજૂરી માંગવામાં આવી હતી, જેને તંત્ર દ્વારા આખરે મંજૂરીની મોહર આપવામાં આવી હતી, જેને લઈને આજે ફરી એકવાર જે જેપર ગામે છે ત્યાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ચુડા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે છે એની ચુડા 1ની બેઠક માટે આ જેપર ગામમાં આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ગ્રામજનોમાં સતત બીજા દિવસે પણ મતદાન કરવા માટેનો ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે એ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી મહિલાઓ તેમજ વૃદ્ધો સહિતના લોકો છે એ મતદાન કરી રહ્યા છે. કુલ આ ગામમાં 643 જેટલા મતદારો છે તેમના દ્વારા આજે ફરીવાર મતદાન કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફરીવાર મતદાનની પ્રક્રિયા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે. કારણ કે ચૂંટણી અગાઉ જે સ્થાનિક જે વહીવટી તંત્ર છે તેના દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા હતા કે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે, પરંતુ માત્ર એક EVMમાં નાની એવી ટેકનિકલ ખામી સર્જાતા ફરી એકવાર મતદાન પ્રક્રિયા છે બીજી વાર કરવાની નોબત આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, જેપર. ખેડા ગળતેશ્વરમાં ચૂંટણીના નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ. રોઝવા મતદાન મથક 2ના નિયમોમાં ઉલ્લંઘન બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એક અજાણ્યા શખ્સે વોટિંગ કરતો મતદાન બૂથનો વિડીયો બનાવી વાયરલ કર્યો. મતદાન બૂથમાં ચૂંટણીના નિયમોના ઉલ્લંઘન અને જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ દાખલ થઈ. ગળતેશ્વર ઝોનલ ઓફિસરે ફરિયાદ નોંધાવી. સેવાલિયા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં સરેરાશ 60% મતદાન થયું. પાલિકા વિસ્તારમાં 63% જેટલું મતદાન થયું. ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરે દાવો કર્યો કે ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજય તરફ આગળ વધી રહી છે. ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. શાંતિથી બધી જગ્યાએ મતદાન પૂરું થયું છે અને ચારે બાજુ જે જાણકારી મળે છે એમાં ચારે બાજુ ભારતીય જનતા પાર્ટી જલવંત વિજય સાથે આગળ વધી રહી છે. રિઝલ્ટ તો કોંગ્રેસના સુપડા સાફ છે. પ્રજાનો ભરોસો અને પ્રજાના કરેલા કામોના આધારે નાગરિકોએ જે પ્રમાણે મતદાન કર્યું છે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કર્યું છે. રાજકોટમાં પાલતુ શ્વાનને પિતા પુત્રએ ધોકા અને પાઇપ વડે ઢોરમાર માર્યો. રૂવાડા ઉભા કરી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ઘરની બહાર બાંધેલા શ્વાન પર પિતા પુત્રએ હુમલો કર્યો. શ્વાન બાળકોને ભસીને ડરાવવાના દાવા સાથે હુમલો કર્યો.
બાળકો પાછળ પણ શ્વાન દોડતો હોવાનો દાવો કર્યો. ગુસ્સામાં આવીને શ્વાન પર પિતા પુત્રએ નિર્દય હુમલો કર્યો. આ તમામ આરોપો વચ્ચે સવાલ અહીં એ થઈ રહ્યા છે કે આ પિતા પુત્રને કોણે એટલી પરવાનગી આપી કે આ શ્વાન પર આ નિર્દય હુમલો કરી શકે. માલિક આવે છે, યુવતી આવે છે આ શ્વાનની અને ત્યારબાદ તે રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ત્યાં સુધી અધમરેલી હાલતમાં આ શ્વાન પહોંચી જાય છે. સાબરકાંઠાથી સમાચાર. ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ટ્રિપલ મર્ડરની ઘટના. પરિવારના મોભીએ પત્ની, માતા અને પુત્રના માથામાં કુહાડીના ઘા ઝીંક્યા. અગમ્ય કારણોસર પોતાની માતા, પત્ની અને 2 વર્ષના પુત્ર પર કુહાડીથી હુમલો કર્યો. હત્યા કરનારનું પણ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. પારિવારિક ઝઘડો હત્યામાં પરિણમ્યો હોવાનું પ્રાથમિક અનુમાન. ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. અમદાવાદ શહેરના કલગી 4 રસ્તા પાસે મોડી રાત્રે અકસ્માત. 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો. એક મહિલા અને યુવક ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા. જીપ કારમાં સવાર હતા 4 યુવકો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ગીર સોમનાથમાં રસ્તા પર ચડી આવ્યા એક સાથે 10 સિંહ. ગીર ગઢડાના બાબરિયા ઝાખિયા રોડ પરનો વિડીયો વાયરલ થયો. 1, 2 કે 3 નહીં, અહીં એક સાથે 10 સિંહનું ઝુંડ જોવા મળ્યું. રાત્રિ સમયે મુસાફરી પોતાના કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા. ગીરમાં આવેલા રોડ પર સિંહો પસાર થતા વાહનોના પૈડા થંભી ગયા. રાત્રિ સમયે સિંહનો આખા પરિવારની રોડ પર લટાર. સિંહણ સાથે સિંહ બાળાઓ અને પાઠડા મળી 10 સિંહો રોડ પર જોવા મળ્યા. ગીર સોમનાથનો આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રસ્તા પરથી પસાર થતો આ સિંહ પરિવાર જુઓ, જેમાં સિંહ બાળો પણ છે અને પાઠડા પણ જોવા મળ્યા છે. મુસાફરી પોતાના કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સાવજોની આ લટાર ભાગ્યે જ જોવા મળતી હોય છે, કારણ કે એવું કહેવાય છે કે જંગલનો રાજા એ ઝુંડમાં ન હોય, પરંતુ આ આખો પરિવાર છે એટલે જ તમને ઝુંડમાં જોવા મળી રહ્યો છે. સિંહ પરિવાર પસાર થતા વાહનોના પૈડા થંભ્યા હતા અને વાહનમાંથી જ એક વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં આ વિડીયો ઉતાર્યો, જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીના ઢગલા થયા. 1 માસમાં 50,000 બોક્સની આવક વધતા ભાવ તૂટ્યા. સિઝન પૂરબહારમાં જામી ગઈ છે. જૂનાગઢ, તાલાલા સહિતના કેસર કેરીના હબ ગણાતા યાર્ડમાં કેસર કેરીના ઢગલા થવા લાગ્યા છે. જૂનાગઢ યાર્ડમાં છેલ્લા 1 મહિનામાં 50,000થી વધુ કેરીના બોક્સની આવક થઈ ગઈ છે. હાલ દરરોજ 5થી 10,000 કેરીના બોક્સની આવક થઈ રહી છે. કેરીના ઇજારેદારોને 1 બોક્સ 800થી 1100 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. હજુ તો કેરીની સિઝન શરૂ થઈ છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે કેરીનો પાક સારો એવો હોવાના કારણે હજુ પણ આગામી દિવસોમાં કેરીની આવક વધવાની શક્યતાઓ છે. જેથી કેરીની આવક વધશે તેમ ભાવ તૂટશે. કેરીના રસિયાઓને લાંબા સમય સુધી કેરી ખાવા મળશે. દુનિયાના સૌથી શક્તિશાળી નેતા અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યું. વોશિંગ્ટનની એક હાઈ પ્રોફાઇલ હોટેલમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડાયું, પરંતુ તે નિષ્ફળ રહ્યું. જોકે સવાલ એ છે કે જે નેતાની સુરક્ષામાં સેંકડો સ્પેશિયલ એજન્ટ્સ અને અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત હોય, ત્યાં એક હથિયારધારી શખ્સ કેવી રીતે ઘૂસી ગયો? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ. વોશિંગ્ટનના હાઈ પ્રોફાઇલ ઇવેન્ટમાં લોહિયાળ ષડયંત્ર. સુરક્ષાના ઘેરામાં ગાબડું. કેવી રીતે થઈ આટલી મોટી ચૂક? સિક્રેટ સર્વિસની કાર્યવાહી સેકન્ડોમાં બદલ્યો સીન. તપાસ એજન્સીઓ દરેક એંગલથી કરી રહી છે કાવતરાની તપાસ. દુનિયાના સૌથી શક્તિશાળી નેતાની સુરક્ષામાં ફરી એકવાર ગાબડું પડ્યું છે. હિલ્ટન હોટલના હાઈ પ્રોફાઇલ ઇવેન્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. સાંજ પડતા સુધીમાં અહીં વીઆઈપી મહેમાનોની અવરજવર વધી ગઈ હતી અને માહોલ પૂરો ઔપચારિક અને સુરક્ષિત જણાતો હતો. પરંતુ જેવો કાર્યક્રમ તેના ચરમસીમા પર પહોંચ્યો, અચાનક લોબી તરફથી ગોળીબારના અવાજે સમગ્ર આયોજનને હચમચાવી દીધું. પહેલી થોડી ક્ષણો સુધી કોઈને કંઈ સમજાયું નહીં કે આ હુમલો છે કે કોઈ ટેકનિકલ ખામી. પરંતુ થોડીક સેકન્ડોમાં સત્ય સામે આવવા લાગ્યું. સિક્રેટ સર્વિસે વિલંબ કર્યા વિના ટ્રમ્પને તરત જ સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા અને આખા હોલમાં ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરી દીધો, જ્યાં દરેક વ્યક્તિને નીચે નમી જવા સૂચના આપવામાં આવી અને માહોલ દહેશતમાં ફેરવાઈ ગયો. આ ભયાનક કાવતરાની વાર્તા ભારતીય સમય અનુસાર સવારે 4 વાગે શરૂ થઈ, જ્યારે વીઆઈપી મીડિયા અને ખાસ મહેમાનોનું આગમન શરૂ થયું અને દરેક એન્ટ્રી પોઈન્ટ પર કડક સુરક્ષા તપાસ ચાલી રહી હતી. તેના બરાબર અડધા કલાક પછી 4:30 વાગ્યે મુખ્ય કાર્યક્રમ અને ડિનરની શરૂઆત થઈ, જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે હાજર હતા અને માહોલ સંપૂર્ણપણે સામાન્ય જણાતો હતો. પરંતુ સવારે 6 વાગ્યે અચાનક લોબી અને સિક્યોરિટી એરિયામાં ગોળીબાર જેવો અવાજ ગુંજવા લાગ્યો, જેણે સમગ્ર કાર્યક્રમને હચમચાવી દીધો. અવાજ સાંભળતા 6:15 વાગ્યે સિક્રેટ સર્વિસ તરત જ હરકતમાં આવી અને ટ્રમ્પને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરી દેવામાં આવ્યા. 6:20 કલાકે હોલની અંદર અફરાતફરી મચી ગઈ અને એસ્ટેટ રાઉન્ડના નિર્દેશો ગુંજવા લાગ્યા. લોકો ટેબલ નીચે છુપાવા લાગ્યા અને આખો માહોલ દહેશતમાં ફેરવાઈ ગયો. બરાબર 6:30 કલાકે FBI સહિત અનેક એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો અને સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું. ત્યારબાદ 6:45 વાગ્યે શંકાસ્પદ શૂટરને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું. તેના માત્ર 2 મિનિટ બાદ 6:45 વાગ્યે ટ્રમ્પનું પહેલું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ સંપૂર્ણ સુરક્ષિત છે. Charged a security checkpoint armed with multiple weapons, and he was taken down by some very brave members of Secret Service, and they acted very quickly and have just released, for purposes of transparency, clarity, I've ordered it to be put out. You probably have it by now, put out on Truth and put out on many of the platforms. A tape showing the violence of this thug that attacked our Constitution, and also showing how quickly Secret Service and law enforcement acted on our country's behalf. ત્યારબાદ 7:15 વાગ્યે વ્હાઇટ હાઉસના સંબોધનની જાહેરાત કરવામાં આવી, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે મામલો અત્યંત ગંભીર છે અને સમગ્ર દેશની નજર હવે આ ઘટનાક્રમ પર ટકેલી છે. આખરે સવારે 7:30 વાગ્યે આ સમગ્ર ઇવેન્ટને રદ કરી દેવામાં આવી અને જે હોટલમાં થોડા કલાકો પહેલા ઉજવણીનો માહોલ હતો તેને ક્રાઇમ સીનમાં જાહેર કરી દેવામાં આવ્યો. તપાસ એજન્સીઓ દરેક એંગલથી આ મામલાની તપાસમાં લાગી ગઈ છે. એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આખરે આટલી કડક સુરક્ષા હોવા છતાં હુમલાખોર ત્યાં કેવી રીતે પહોંચ્યો અને આ કાવતરા પાછળ કોણ લોકો સામેલ છે. કેવી રીતે તૂટી ગયો ટ્રમ્પની સુરક્ષાનો અભેદ્ય કિલ્લો. કેવી રીતે એક હાઈ પ્રોફાઇલ ઇવેન્ટમાં ઘૂસ્યો હથિયારધારી. પ્રત્યક્ષદર્શીઓની જુબાની ટ્રમ્પ પર હુમલાની કહાની. આ તસવીરોએ દુનિયામાં હડકંપ મચાવી દીધો છે. મેઇન સ્ટ્રીમ મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી આ જ તસવીરો વાયરલ થઈ રહી છે અને સવાલ ઉઠી રહ્યા છે કે ટ્રમ્પની આટલી ચુસ્ત સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે થઈ ગઈ.
એ પણ એવી ઇવેન્ટમાં જ્યાં દરેક વ્યક્તિને પ્રોપર પાસ અને કડક સુરક્ષા તપાસ પછી જ એન્ટ્રી આપવામાં આવી હતી. જે સમયે આ બધું બન્યું તે સમયે ANIની પત્રકાર રીના ભારદ્વાજ તે જ ડિનરમાં હાજર હતી. તે જણાવે છે કે કેવી રીતે અચાનક ડિનર પાર્ટી ગોળીઓના અવાજથી ગુંજી ઉઠી. I'm at the White House Correspondents Association dinner, and just minutes ago, there was chaos that erupted here in the ballroom at the Hilton in Washington. What I witnessed firsthand was a loud sound first, and to my mind it was probably dishes that were clattering. But within seconds, I saw the servers rushing in with their trays and trying to see a secure place to keep themselves safe. And that's when I thought that something was not right. And the entire table took cover under the table, and we were all on the ground. When I got up and when I knew that it was safe now to get up, what I witnessed on the stage was, security agents on the stage with long guns. It was probably the SWAT team that was here. And of course, POTUS was ushered out. And then one by one, all his cabinet members, including Scott Bessent, Kash Patel, Pete Hegseth, Whitcock, they were all ushered out and taken to a secure place. Of course, there are reports saying that this was probably a gunman that opened fire, but we don't have any confirmed reports on that. The program is supposed to resume shortly. That's what has been announced, but we still don't have anything from the association. ટ્રમ્પ સુપર પાવર દેશના પ્રેસિડેન્ટ છે. તેમની સુરક્ષા કોઈ મજબૂત કિલ્લા જેવી હોય છે જેને તોડવી અશક્ય માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા ઘણી પરતોમાં વહેંચાયેલી હોય છે, જ્યાં સૌથી અંદર પર્સનલ પ્રોટેક્શન ડિવિઝનના સેંકડો સ્પેશિયલ એજન્ટ હોય છે, જે દરેક ક્ષણે તેમની સાથે રહે છે. તેની બહાર લોકેશન સિક્યોરિટીનું લેયર હોય છે, જેમાં કાઉન્ટર સ્નાઇપર, ડોગ સ્ક્વોડ અને એડવાન્સ સર્વેલન્સ ટીમ તૈનાત રહે છે. ત્રીજી પરતમાં લોકલ પોલીસ, ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ સિસ્ટમ સતત ગતિવિધિ પર નજર રાખે છે. દરેક મહેમાનના બેકગ્રાઉન્ડની તપાસ, એન્ટ્રી પાસનું વેરિફિકેશન અને મલ્ટી લેવલ સ્કેનિંગ પછી જ એન્ટ્રી મળે છે. એવામાં સવાલ એ જ છે કે આટલી અભેદ્ય વ્યવસ્થા હોવા છતાં હથિયારધારી વ્યક્તિ અંદર સુધી કેવી રીતે પહોંચી ગયો? So at around 8:30 tonight, I witnessed 4 shots rang out of the International Ballroom. The doors sprang open, Secret Service running everywhere. There was an individual on the ground. I'm not sure if that person is dead, if that person is shot, injured, whatever the case. પ્રત્યક્ષદર્શી જણાવે છે કે બધું એટલી ઝડપથી બદલાઈ ગયું કે કોઈને કંઈ સમજાયું નહીં. ઉતાવળમાં હોટલને ખાલી કરાવવામાં આવી, જે બાદ હોટલની બહારથી પણ ANIની પત્રકારીના ભારદ્વાજે જણાવ્યું કે હુમલા દરમિયાન શું થયું. इस वक्त वॉशिंगटन DC के हिल्टन होटल के बाहर हूँ, जहाँ कुछ ही देर पहले प्रेसिडेंट ट्रंप हमारे साथ डिनर कर रहे थे और सडनली हमने आवाज़ सुनी जैसे कि कुछ डिशेस क्लैटर हुए. जैसे मैंने मुड़कर देखा तो सर्वर्स जो हैं वो अपनी ट्रेज लेके अंदर की तरफ भागे और उसी वक्त मुझे लगा कि कुछ सही नहीं है और कुछ सिक्योरिटी लैप्स हुई है इस टाइम पर. આ દરમિયાન ત્યાં ABC ન્યૂઝ કોરેસ્પોન્ડન્ટ સેલિના વોન પણ હાજર હતી, જેમણે આ સમગ્ર ઘટનાક્રમને ખૂબ નજીકથી જોયો. તેમના જણાવ્યા મુજબ માહોલ સંપૂર્ણપણે સામાન્ય હતો, પરંતુ અચાનક સિક્યુરિટી એલર્ટ થયું અને બધું સેકન્ડોમાં બદલાઈ ગયું. We're in the middle of the dinner at the White House Correspondents' Dinner when all of a sudden everyone said, "Get down, get down." And we all immediately went down. We went under the table. We heard commotion. We heard there was some noise going on. The president has now left, as you can see. આ સમગ્ર ઘટનાક્રમે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જોખમ કેટલું મોટું છે અને કેટલું નજીક હોઈ શકે છે. ટ્રમ્પ સુરક્ષિત છે, પરંતુ જે રીતે હાઈ પ્રોફાઇલ સુરક્ષા વચ્ચે આ ગાબડું પડ્યું તેણે અનેક મોટા સવાલ ઊભા કરી દીધા છે. તપાસ એજન્સીઓ દરેક એંગલથી
કાવતરાની તપાસ કરી રહી છે, પરંતુ સૌથી મોટો સવાલ હજુ પણ અકબંધ છે, તે શું હોઈ શકે છે જેણે આ અભેદ્ય કિલ્લાને નબળો પાડ્યો. હવે પ્રાદેશિક સમાચારો પર કરીએ નજર. રવિવારે ગુજરાતમાં ગરમીએ ગાભા કાઢી નાખ્યા. ગુજરાતમાં સૂર્યનારાયણ હવે આકરા પાણીએ થયા હોય તેમ લાગી રહ્યું છે. રવિવારે મતદાનના દિવસે ગાભા કાઢી નાખે એવી ગરમી પડી હતી. આકાશમાંથી જાણે રીસરના અગનગોળા વરસ્યા હતા. મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. અમદાવાદ, રાજકોટ, આણંદ, ભુજ સહિતના શહેરમાં તો તાપમાનનો પારો 44 ડિગ્રી પહોંચી જતા હાહાકાર મચી ગયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી ફૂંકાતા ગરમ પવનોના કારણે ગરમીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી હજુ પણ આવી જ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે હીટવેવની ગંભીર ચેતવણી જાહેર કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સૂર્યદેવ આગ ઓકશે, જેને પગલે વહીવટીતંત્ર પણ સતર્ક થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, પાટણ અને દક્ષિણ ગુજરાતના સુરતમાં હીટવેવની અસર વર્તાશે. ગરમ પવનોના કારણે તાપમાનનો પારો ઉંચકાતા લોકોએ અસહ્ય અકળામણ અનુભવવી પડશે. उम्मीद है कि आगे जो मैक्सिमम टेम्परेचर का ट्रेंड है अगले 3 दिन तक कोई विशेष बदलाव नहीं है. उसके बाद उत्तरोत्तर 2 से 3 डिग्री का फॉल है और कोई विशेष मौसम प्रणाली नहीं होने की वजह से मौसम आमतौर पर शुष्क रहेगा अगले 7 दिन तक. डे 2 में भी सौराष्ट्र कच्छ में आ सकता है, राजकोट में, सुरेंद्रनगर में, मोरबी में, पोरबंदर में, बोटाड में और गुजरात रीजन में देखते हैं तो पाटन में और अहमदाबाद में भी हम एक्सपेक्ट कर सकते हैं कि हीट वेव थोड़ा कल आ सकता है. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.